નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે પાક નુકસાનના પૈસા। તો ખાસ કરીને મિત્રો ₹947 કરોડનો સહાય પેકેજ જાહેર થયું। તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલ મિત્રો ભારે વરસાદથી થયેલ મિત્રો પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય પેટે એસડીઆરએફની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય બજેટમાંથી કુલ ₹384 કરોડની વધારાની સહાય ઉમેરી અને કુલ મિત્રો ₹947 કરોડનો સહાય પેકેજ છે એટલે કે કૃષિ રાહત પેકેજ છે તે ખેડૂતો માટે જાહેર કરી દેવામાં આવ્યું છે। તો જેમાં ખાસ કરીને મિત્રો રાજ્ય સરકાર દ્વારા 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય છે તે મિત્રો ચૂકવાશે। તો વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાવાથી સમસ્યા રહેતી હોય છે। તો એવા ખેડૂતોની સમસ્યાના નિવારણ માટે સૌ પ્રથમવાર અલગથી ₹2500 કરોડની જોગવાઈ કરાશે અને વધુ જરૂર પડશે તો ₹5000 કરોડ કે તેથી વધુની જે પણ જરૂર પડે એની પણ જોગવાઈ કરાશે। તો ખાસ કરીને એવા મિત્રો નવા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મિત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિત માટે અનેકવિધ પગલાઓ લીધા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખાસ કરીને ખેડૂતોને કુદરતી આપત્તિઓમાં બેઠા કરવા માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં થયેલા મિત્રો ભારે વરસાદથી જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમનું મિત્રો રાહત પેકેજ છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે જે પણ નવું વર્ષ અને દિવાળીના તહેવારમાં મુખ્યમંત્રીએ ખેડૂતોની ખાસ ચિંતા કરીને અધિકારીઓ સાથે બેઠક યોજી છે। તો આ બેઠકની અંદર મિત્રો ખેડૂતો માટે ખાસ જે પણ મિત્રો પાક નુકસાન થયું છે તેમને લઈને મિત્રો મોટો નિર્ણય લઈ અને જે પણ ખેડૂતોને ₹947 કરોડનું રાહત પેકેજ છે તે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે તમને મિત્રો જણાવી દે કે આમની અંદર કેટલી સહાય મળવાની છે। તો ખરી 2025 અને 26 ઋતુના વાવેતર કરેલ બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવા પાત્ર ₹8,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹3500 એમ કુલ ₹12,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મિત્રો મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય છે તે મિત્રો ખેડૂતોને ચૂકવવામાં આવશે। હવે મિત્રો વર્ષાયુ પિયત પાકોના 33% કે તેથી મિત્રો વધુ નુકસાન માટે એસડીઆરએફના નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવા પાત્ર ₹17,000ની સહાય તેમજ મિત્રો રાજ્ય બજેટ હેઠળ જે પણ ₹5,000 એમ કુલ ₹22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય ચૂકવાશે। તો હવે મિત્રો બહુ વર્ષાયુ બાગાયતી પાકોમાં 33% કે તેથી મિત્રો જો વધુ નુકસાન થયું હોય તો એસડીઆરએફના નોમર્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં મળવા પાત્ર સહાય ₹22,500ની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹5,000 એમ ₹27,500ની સહાય પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આ ખેડૂતોને સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવશે આ તારીખે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા દેશભરના લાખો ખેડૂતો હાલમાં ₹2,000ના 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો આ વખતે મિત્રો દિવાળીના તહેવાર પહેલા રકમ જમા થઈ જવાની આશા હતી પરંતુ આર્થિક સહાય હજુ સુધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ નથી। તો લાંબા સમયની રાહ જોયા બાદ હવે એક નવું અપડેટ સામે આવ્યું છે। તો અહેવાલો સૂચવે છે કે કેન્દ્ર સરકાર નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી શકે છે। તો આનો અર્થ એ થયો છે કે ખેડૂતોને જે પણ મિત્રો જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે તેમને મિત્રો આગામી થોડાક દિવસની અંદર ₹2,000નો આગામી હપ્તો મળી જશે। જોકે સરકારે મિત્રો આ રકમ ટ્રાન્સફર કરવા માટે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખો જાહેર કરી નથી પરંતુ 1 થી લઈને 5 નવેમ્બરની વચ્ચે જે પણ
મિત્રો આ હપ્તો જાહેર થવાની પ્રબળ સંભાવનાઓ છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો જે પણ 21મો હપ્તો છે તે મિત્રો તમામ ખેડૂતોને નવેમ્બરની અંદર મળી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન. 4.25 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નિષ્ફળ ગયો. તો ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે પણ મિત્રો ભારે વરસાદ પડેલા અને અતિવૃષ્ટિને કારણે જે પણ મિત્રો ખેતીના પાકને જે પણ વાવેતર હતું તેમને મિત્રો મોટું નુકસાન થયું હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અને આ રિપોર્ટ મુજબ મિત્રો રાજ્યના કુલ 4.25 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને માઠી અસર પહોંચી છે. તો સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં 33% કરતાં પણ વધુ નુકસાન થયું હોવાનો અંદાજ છે. તો આ નુકસાનના કારણે હજારો ખેડૂતોને આજીવિકા પર ગંભીર અસર પડી છે અને મોંઘા ભાવના બિયારણ અને મહેનત પાણીમાં ગયા છે. ખાસ કરીને મિત્રો અતિવૃષ્ટિથી ખેતીને થયેલા નુકસાનનો આ સત્તાવાર રિપોર્ટ એ વાતનો સંકેત આપે છે કે ખેડૂતોને તાત્કાલિક સરકારી સહાય અને વળતરની જરૂર રહેલી છે. તો 33%થી વધુ નુકસાનીના માપદંડને આધારે ખેડૂતો વળતર મેળવવા માટે પાત્ર બને છે. સરકાર માટે હવે આ રિપોર્ટના આધારે ઝડપથી મિત્રો સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરવી અને અસરગ્રસ્ત ખેડૂતોને જે પણ મિત્રો વળતર ચૂકવવું અનિવાર્ય બન્યું છે. તો આ વિનાશક નુકસાનને ગુજરાતમાં કૃષિ અર્થતંત્ર પર મોટો બોજ નાખ્યો છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે તેમને મિત્રો વહેલી તકે સર્વે કરીને યોગ્ય વળતર આપવામાં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનો ખર્ચ 66,000 રૂપિયા. તો મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે નાસિકના ડુંગળીના પાક પર સૌથી વધુ મિત્રો માઠી અસર થઈ છે. તો ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા મોટો ફટકો પડ્યો છે. પુણેના પોરબંદરના જે પણ મિત્રો ખેડૂત સુદામ ઈંગળે મિત્રો રૂપિયા 66,000ના ખર્ચે ઉગાડેલો પાક વરસાદથી બરબાદ થયો છે. તો 7.5 ડુંગળી ક્વિન્ટલ વેચવા માટે રૂપિયા 1,500નો ખર્ચો કર્યો હતો, પણ મિત્રો મળ્યા માત્ર રૂપિયા 667 એટલે કે 1 કિલો ડુંગળીના માત્ર 88 પૈસા મળ્યા. ખેડૂતોએ સરકાર પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રની અંદર જે પણ સિસ્ટમ સક્રિય થતા 4 નવેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. તો તેમની આગાહી મુજબ મિત્રો સૌરાષ્ટ્રના ઘણા ભાગો, કચ્છ છે અને ઉત્તર ગુજરાતના જે પણ વિસ્તારોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે. તો વરસાદના કારણે તૈયાર થઈ રહેલા શિયાળુ જે પણ ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ છે. તો ઓક્ટોબરના અંતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આ વરસાદી માહોલને વધુ મજબૂત બનાવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા દિલ્હીમાં સ્મોગ એટેક. દિવાળી પહેલા દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. CPCB અનુસાર અક્ષરધામ વિસ્તારમાં AIQ એટલે કે 426 નોંધાયો છે, જે મિત્રો ગંભીર શ્રેણીમાં આવે છે. ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં પણ મિત્રો પ્રદૂષણ ગંભીર છે. ધુમાડો અને ધુમ્મસે વિઝિબિલિટી ઘટાડી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લીલી પરિક્રમાને લઈને આવ્યા મોટા સમાચાર. જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ મિત્રો આ વર્ષે દેવ ઉઠી એકાદશી એટલે કે મિત્રો 2 નવેમ્બરથી શરૂ થવાની છે. નવા વર્ષમાં કારતક સુદ 11ની જે પણ મિત્રો રાત્રિના 12 વાગ્યાથી પરિક્રમા વિધિવત શરૂ થશે. તો વહીવટી તંત્રે પરિક્રમા માટે વધારાની ST બસો અને વીજળીની વ્યવસ્થા કરી દીધી છે. શ્રદ્ધાળુઓને મિત્રો 2 નવેમ્બર પહેલા પરિક્રમા માટે ન પહોંચવા અપીલ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જૂનાગઢનો હીરા ઉદ્યોગ કફોડી હાલતમાં. જૂનાગઢના હીરા ઉદ્યોગમાં રશિયા યુક્રેન યુદ્ધ અને અમેરિકાના ટેરિફને કારણે ગંભીર મંદી પ્રવર્તી રહી છે. અગાઉ ચાલતા 200થી લઈને 250 કારખાનાની સામે હાલમાં માત્ર 170 થી લઈ 190 કાર્યરત રહેલા છે. તો મંદીની તીવ્રતાને કારણે મિત્રો રત્ન કલાકારોને માસિક આવક ઘટીને માત્ર રૂપિયા 8,000 થી લઈ 10,000 રૂપિયા થઈ ગઈ છે, જેથી તેઓ અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. કારખાનાઓએ મિત્રો જે પણ આશા વ્યક્ત કરી છે કે દિવાળીના તહેવારો પછી બજારમાં સુધારો થશે. ત્યાર
પછીના સમાચારો વિશે વાત કરીએ તો લવ જેહાદ પર ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ મુદ્દે કડક નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ પણ મિત્રો પ્રેમના વિરોધી નથી, પરંતુ જો કોઈ મોડસ ઓપરેન્ડી હેઠળ દીકરીઓનો દુરુપયોગ કરે છે તો તેમને કડક સજા મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે દીકરીઓનું જીવન બરબાદ કરનારાને છોડવામાં નહીં આવે અને ગુજરાતની સરહદની અંદર લવ જહાજ જેવું કારસ્તાન ચલાવવામાં દેવામાં પણ નહીં આવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ યુઝર્સને ગુજરાત પોલીસની ચેતવણી. ગુજરાત પોલીસે જીમેલ યુઝર્સને જે પણ મિત્રો ફેક સિક્યુરિટી એલર્ટ ઈમેલ્સને સાવધાન રહેવા ચેતવણી આપી છે. સાયબર ઠગ ગૂગલ તરફથી આવેલા સત્તાવાર મેલ જેવા નકલી ઈમેલ્સ મોકલીને યુઝર્સને ગભરાવીને ખોટી લિંક પર ક્લિક કરાવે છે. લિંક પર મિત્રો ક્લિક થતાં જ હેકર્સ પાસવર્ડ ચોરીને જે પણ મિત્રો એકાઉન્ટ હેક કરી લે છે, જેથી મિત્રો નાણાકીય નુકસાન અને ડેટા ચોરી થઈ શકે છે. બચવા માટે મિત્રો સેન્ડર આઈડી તપાસો અને 2 સ્ટેપ વેરિફિકેશન મિત્રો જે પણ 2 સ્ટેપ વેરિફિકેશન છે તે મિત્રો શરૂ કરો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના 15,000થી વધુ ખેડૂતોએ પાક વીમાનું વળતર મેળવવા માટે 7 વર્ષ સંઘર્ષ કેમ કરવો પડ્યો. તો મિત્રો આ ખેડૂતો છેલ્લા 7 વર્ષથી એટલે કે વળતર મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં લડી રહ્યા હતા. તો ગુજરાત હાઈકોર્ટે મિત્રો એસબીઆઈ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને 15,000 અને 47 ખેડૂતોને 7.48 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે. વર્ષ 2017માં ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિથી ખેડૂતોના ખરીફ પાકને ખૂબ જ નુકસાન થયું હતું. તો કેટલાક ખેડૂતોને તો સંપૂર્ણ પાક નષ્ટ થઈ ગયો હતો. તો પાક ધિરાણ મેળવનાર ખેડૂતો માટે વીમા લેવો ફરજિયાત કરવામાં આવ્યો હતો. જો કે વર્ષ 2020માં સરકારે ફરજિયાત વીમો લેવાનો નિયમ કાઢી નાખ્યો હતો. તો ખેડૂતોએ પાકને થયેલા નુકસાન માટે વીમા કંપની પાસે વળતર મેળવવા માટે અરજી કરી હતી. જો કે ખેડૂતોની વારંવાર રજૂઆત છતાં વીમા કંપનીએ મિત્રો વળતર ન ચૂકવતા ખેડૂતોએ હાઈકોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. તો મિત્રો ખાસ કરીને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીના વીમા લેનાર સુરેન્દ્રનગર, પાટણ, મોરબી, આણંદ, બનાસકાંઠાના ખેડૂતો વળતર મેળવવા માટે કોર્ટમાં ગયા હતા. જો કે ગુજરાતના લાખો ખેડૂતોએ અલગ અલગ વીમા કંપની પાસેથી પાક વીમો લીધો હતો. તો ગુજરાત રાજ્યમાં વર્ષ 2017માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા. સરકારે ખુદ મિત્રો અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહત નિધિ ફંડમાંથી વચગાળાની રાહત પણ ચૂકવી હતી. તેમ છતાં મિત્રો વીમા કંપનીઓ ખેડૂતોને તેમના પાક વીમાનું વળતર ચૂકવી રહી ન હતી. હવે મિત્રો ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે આ બધી જ અરજીઓને સાથે સાંભળીને ઓર્ડર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા ઓર્ડરમાં અનુસાર 7 ઓક્ટોબર 2020ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે રાજ્યભરના ખેડૂતોના જે પણ મિત્રો વીમા દાવાની ચૂકવણીમાં ભારે વિલંબ થયો છે. તો જેના કારણે મિત્રો ગુજરાત રાજ્યોએ તમામ ખેડૂતોના દાવાઓની તપાસ કરવા માટે એક સમિતિની રચના પણ કરી હતી. તો આ મામલાની તપાસ કર્યા પછી સમિતિએ 11 જુલાઈ 2023ના રોજ એક આદેશ પસાર કર્યો હતો. જેમાં મિત્રો એસબીઆઈ ઇન્સ્યોરન્સ 15,047 ખેડૂતોને વીમા દાવા તરીકે 7.48 કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂતોના 7 વર્ષથી જે પણ મિત્રો પાક વીમાની રકમ બાકી હતી તે ખેડૂતોને હવે મળવાની છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટેકાના ભાવે મગફળી પાકની નોંધણી ડિજિટલ ક્રોપ સર્વે વેરિફિકેશન અંગે હેલ્પલાઇન નંબર જાહેર થયો. તો ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા મારફત કરવામાં આવે છે. તો રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનને ટેકાના ભાવે ખરીદી માટે તારીખ 22/9/2025 સુધી ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફીને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મારફતે હાલમાં ચાલુ છે. તેમજ મિત્રો મોટાભાગના ખેડૂતો દ્વારા નોંધણી પૂર્ણ કરવામાં આવેલ છે. તો ચાલુ ખરીફ સિઝનમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલ નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરિફિકેશન કરવામાં આવેલ રહેલ છે. તો હાલની સ્થિતિએ સર્વે નંબરમાં પાક અને ત્યારબાદ સેટેલાઇટ કે ડિજિટલ
ડિજિટલ ક્રોપ સર્વેમાં પાકની મિત્રો વિસંગતા નિવારવા નીચે મુજબ કાર્યવાહી કરવા મિત્રો તમામ ખેડૂતોને અનુરોધ છે. તો જે પણ ખેડૂતોએ નાફી અને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવેલી હોય તો તેવા ખેડૂતોને હાલમાં ચાલી રહેલ ડિજિટલ ક્રોપ સર્વેમાં સર્વેચર મારફત 100% સર્વે કામગીરી પૂર્ણ કરાવી. આ માટે આપના ગામના તલાટી ગ્રામ સેવકનો સંપર્ક કરવાનો રહેશે. વધુમાં નોંધણીમાં દર્શાવેલ સર્વે નંબર માટે ખેડૂત જાતે જ મિત્રો સેલ્ફ સર્વે માટે પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરી ડિજિટલ ક્રોપ સર્વે કરી શકશે.